ઉપસ્થિત છે મિસ્ટર વિક્રમ. ઓ જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. તો અત્યાર સુધી જેટલી પણ પિક્ચરો આવી દરેક પિક્ચરમાં વિક્રમ જ નામ રહ્યું. તમે આ ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા કેવી રીતે? હું હીરો જેવો લાગતો જ નહીં. પહેલાં તો મારું કામ નહીં, મારો વિષય ગાવાનો છે. તોય પણ પછી ગમે તે રીતે મનાવીને પછી મારી પહેલી પિક્ચર આવી એક વ્યક્તિને મળવા આવીએ. એવા પણ પ્રોડ્યુસર હોય છે કે જે ખાલી સબસિડી માટે પિક્ચર બનાવતા હોય છે. બાળપણમાં કોઈ ઝઘડો બગડો કર્યો, મારામારી કરેલી? 5-6 જણા એ લોકો આવી ગયા, થોડું જેમ તેમ કરી થોડું મેં માર્યો, એમણે બી માર્યા. તો આ વિક્રમભાઈ રાજનીતિમાં આવવાના જ નહીં? મેં પણ વિચાર્યું હતું કે ભવિષ્યમાં રાજનીતિમાં આવીશ. કયા પક્ષમાં આવો? વિક્રમભાઈને આખા ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર કોઈ ગમતો હોય તો કયો? બનાસકાંઠા બાજુ વધારે લોકપ્રિયતા છે. તાર કોઈ વાર અલ્પેશભાઈ જોડે વાત થઈ આ મુદ્દે? અલ્પેશ ઠાકોર જોડે અલ્પેશભાઈ જોડે વાત થાય ને, ઘણી વખત વાત થઈ. એક આ સમાજના બંધારણને લઈ ઠાકોર સમાજના ઘણીવાર વિવાદો પણ થયા. એનો ડીજે વાળો પણ વિવાદ કર્યો. આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. હવે શાંત પડે. તમે શું માનો? સમાજને કંઈ નુકસાન થાય તો તમે ડીજે બંધ કરાવો છો, વાંધો હોય તો એની સામે તમે રોજગાર કંઈ આપો. વિક્રમભાઈનું એક પણ પિક્ચર તમને એવું નહીં દેખાય કે એમાં હીરો એટલે વિક્રમભાઈ દારૂ પીતા હોય. શું કારણ? મને જોઈને ઘણા બધા મારા ચાહકો હું જેવું કરતો એવું કરતા હોય છે. વિક્રમભાઈ એક કિસ્સો યાદ કરાવું. પેલા વિધાનસભામાં બધાનું સન્માન થયેલું, વિક્રમ ઠાકોરને નહીં બોલાયા અથવા નહીં ગયેલા. આખો કિસ્સો શું તો કેટલું અહીંયા લાગેલું. પછી તો મને બહુ બોલાયો તો પણ હું નહોતો ગયો. તમને લાગે ફિલ્મ ઉદ્યોગ માટે પ્રોપર એવોર્ડ સમારંભ થવો જોઈએ કે એક્ઝેક્ટ જેવી રીતે હિન્દી ફિલ્મો હોય એવો ગુજરાતીનું થવું જોઈએ? બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તમારે લેવો હોય તો આટલા પૈસા હોય તો મળશે. એવા બધા એવોર્ડો અત્યારે બહુ થઈ ગયા છે. આ લોબિંગ ચાલતું છે. હા, એ હોય ને એમાં બીજું હોય. વિક્રમભાઈ ઠાકોરના જીવનનો સૌથી કપરો સમય કયો? એક ટાઈમ એવો હતો જ્યારે એક પ્રોડ્યુસરે મારા પર કેસ કર્યો હતો. તમને લાગે છે આપણું ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત બની શકે? બની શકે, કેમ ના બની શકે, અને બનવું જોઈએ.